તો એટલે એક કામ કરજે ને, એક બોટલ મારી હાટું લેતો આવજે એટલે અઠવાડિયું નીકળી જાય. યાદ રાખજો, ઘરમાં દારૂની બોટલ આવીને એટલે તમારા ટાટિયા તોડી નાખે. अबे साले લા પણ ડોબી પાણીની બોટલની વાત આલે. આ ઝાડવાન પાવા 20 લીટરનું પાણીનું બોટલ મગાવું છું, ફિલ્ટરનું. ખબર નહીં પડતી આપણે ક્ષાર વાળું આવે. તારું કામ કરીને જાણે કરતી હોય. यही नहीं, अभी और सुनिए. ठीक है. લા કાકા, મેં તમને હાંજે જ કીધું, ધ્યાન રાખજો. વહી જાય. વહી ગઈ ને? હે, કોની છોકરી વઈ ગઈ? क्या बात कर रहे हैं बाबा? લા પણ બસની વાત આલે. લા ડાયા કાકાને હવારે વરાસા જવાનું હતું, એની વાત કરું. બસ વહી ગઈ એમ કહું. તું તારું કામ કરીને જે કરતી હોય. અરે બકા, તું ઈ ક્યાં ટેન્શન લેશો? મેં તને કીધું ને, હું ડિલિવરી કરી દઈશ. બસ. એ તમે ક્યાં ડોક્ટર છો તે ડિલિવરી કરાવશો? સાનું મુના બેહોની કોકની વાયુની જિંદગી બગાડ નાખશો. अबे साले એ તારો પાર્સલ ની ડિલિવરી ની વાત આલે. તું તારું કામ કરીને જે કરતી હોય, જઈ હોય તી વચ્ચે ને વચ્ચે ડબકા મારે. એ પણ તું સોફટ કરાય ને. આ તો ઘણા બધા મહેમાન છે. કાપો એક કામ કર, તું બીજું કામ કર, તાલા હું શાક સુધાર દઉં. अच्छा હવે તમે સુધરી જાવ તો બસ છે. એક તો આ શાકભાજી વાળો જો ની, મન કે અલ્પાબેન તમાર જેવી એકદમ કુણી કુણી તાજી કાકડી છે, ટમેટા ફ્રેશ છે, લઈ લ્યો. અને આમ જો તો મને હાવ એકદમ વાસી પકડાવી ગયો, છેતરી ગયો. આસ્તા હવા બટકાવી દીધું બધું મને. થાય આવું થાય. હારું દુઃખ થાય ને, કાં આવું થાય તી? તો થાય જ ને. મારી હારે આવું થયું તું. તમારે વરી શું થયું તું? 12 વર્ષ પહેલા મને કીધું તું કે અમારી છોડી એકદમ સુંદર, સુશીલ ને અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો ભાઈ. પપ્પા પૈસા લાવો. वाह क्या मुस्कुराहट है. એટલે તમારા મા દીકરાને કઈ ધંધો છે કે નહીં? હારા પૈસા માંગ માંગ કરો છો. આ બાપા હું પૈસા ઝાડ ઉપર બેઠો, અને તારે શું કરવા પૈસા ને? લે હમણાં સ્કૂલ ખુલે છે, મારે સ્કૂલ બેગ લેવી છે. જો હમણાં કંપાસ લેવાનો છે, પછી પેન્સિલ, રબર, કલર ને એવું બધુંય લેવાનું છે. ઘડીક તાર મમ્મી મારે પેલું લેવું ને, આ જવું, પાર્લર જવું. હવે તું આવ્યો મારે આ લેવું ને પેલું લેવું. લે ભણવા જાય તો ખર્ચો તો આવે ને. કેટલા જોઈ તારે? પપ્પા 500 રૂપિયા ખાલી બેગ જ આવશે. तेरा भला हो. બીજું બધું પરચુરણ 200-300 માં આવી જાય. એક કામ કરો ને, 1000 રૂપિયા આપી દો, વધશે ને એટલે હું તમને આપી દે. જોજે હો, તારી મમ્મી પાછી કટકી નો કરી જાય. પૈસા તને આપું પણ તારે એક કામ કરવું પડશે. ઈ હું વળી. હાલ કહું. જો આમાં 1000 રૂપિયા છે, દેખાય છે? બે નોટું 500 ની છે. હવે આ ચેલેન્જ ઈ છે કે આ ફુગાને મેં મૂકી દીધો. આને તારે હાથેથી અડવાનો નથી, કોઈ વસ્તુથી પણ આમ અડવાનો નથી, દૂરથી વસ્તુ ફેંકીને પણ આ ફુગાને અડવાનું નથી. અને 1000 રૂપિયા કાઢવાના છે. ઈ પણ કેવી રીતના નીકળે? ઈ નીકળે. પણ આવી બધી વસ્તુ કરવાની શું જરૂર છે? સીધા 1000 રૂપિયા આપી દો ને. તઈ ભાઈ તો તમને પૈસાની કિંમત ખબર જ શું પડે? મહેનત થી પૈસા કઈ રીતે કમાવાની તને અત્યારે ખબર પડશે. ચાલો આ 1000 રૂપિયા તારે એટલે જોઈ છે ને, એના માટે મહેનત કરવા લો. सही बात है. કેવી રીતના નીકળશે? ભણવામાં ધ્યાન રાખો ને તો બધી ખબર પડે. આવું ભણવામાં આવે. क्या बात कर रहे हैं बाबा? અહીંયા ફરી આવો. આ હું લાવ્યો? અરે તમે જો તાર્યો ની. મારો હાલ. રૂપિયા હું લેવા જાઉં છું.
लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? आप भी ठीक करके देता हूँ। पबजी वाला है क्या? એ આ તમે હું જોસ લા કાલ યાર દોસ્તારે આ બે નોટ આપી છે પણ મને હારી નકલી હોય એવું લાગે છે. ખબર નથી પડતી હારી આમાં અસલી છે કે નકલી છે. એમાં હું લાવો હું જોઈ દઉં અમને ટપો નથી પડતો, તમને હું તંબુરો ખબર પડે. લાવો અમારી બાઈ પાસે અલગ પ્રકારની ટેકનિક હોય. લાવો તમને જોઈને કહું. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હા લે જોઈ લે. अभी मजा आएगा ना भिड़ो। તમારી બે નોટ અસલી હતી એટલે માંથી તો ડ્રેસ આવ્યો. જો તમારો લાલના પરાક્રમ જો. તો ઓલી હમણાં ઓલી આવે છે ને એટલે પ્રેક્ટિસ કરે. अबे साले. પણ હોળી આવી લોટ થી રમવાની હોય હોળી. અસલ તમારા ઉપર જ જોશે. अच्छा તમે છે ને નક્કી નાનપણમાં સર આવાસ પરાક્રમ કર્યા છે. બાપ દીકરો છે ને આ બધું સાફ કરીને આવજો ને તો ટીકી નાખી. ઓય कौन है बे? આ તને કીધું નતું ધોઈ નાખજે, મારે કાલે પહેરવાની છે. એટલે હું આજ આખો દી નવરી નહોતી ને કામમાં ને કામમાં હાવ ભૂલી ગઈ. હું ભૂલાઈ ગયું પણ તારે આખો દી ઘેરે કામ શું હોય? અમે ઘરે હું કરીશ એમ आप भी ठीक करके देता જોવા આ એ મારું કારખાનું છે અને અહીંયા આખો દી અમે ઢૈડા કરીએ છીએ અને આજીવન કરતા રહેવું અને એના બદલામાં અમને 3 દાણા ખાવાનું દે છે. આ ઢૈડા કરી કરીને મારા વાળ કેદી ધોળા થઈ જાય, આ ઢાકણિયું ગહાઈ જાય ને આ કમર તૂટી જાય ને એ એમને ખબર નથી પડતી. જ્યારે અમે પહેલી વાર ઘરમાં આવ્યું ત્યારે મારું ફૂલથી સ્વાગત કર્યું હતું. હવે તો હાવણી પકડાવે છે, પોતું પકડાવે છે, ખુપડી પકડાવે છે. रुक जा के नागमणि लेके जाओ। આ બધું કરતા કરતા કેદી અમારા મોઢામાંથી દાંત વહી જાય ને એ ખબર નહીં પડે. છેલ્લે અમે ખાટલામાં પડશું ને પછી યમરાજ આવશે. હવે ખબર પડી અમે આખો દી હું કામ કરી છી. ઢાંઢા જેવા થયા તોય ખબર ન પડી આને તો હાવ મગજનું તો દય કરી નાખ્યું મારું. अच्छा શું થયું મમ્મી? થાય હું જોની આ તાર પપ્પાએ તો મને હાવ હેરાન કરી નાખી છે. પણ થયું હોય તો કયો. તાર પપ્પાનો ફોન આવ્યો તો જમવાનું ઘરે ન બનાવતી હું બહારથી લઈને આવું છું. क्या बात कर रहे હે હવે તું જ કેજી મી તું વારા ઘડીએ બહારનું ખાવાથી શરીરની શું હાલત થાય અને તને તો ખબર જ છે બહારનું ખાવાથી કેટલું શરીરમાં નુકસાન થાય. सही बात है. વાત તો તમારી સાચી છે હો મમ્મી. अच्छा હું તો ચોખ્ખી ના જ પાડી દેવાની છે. હું તો બહારનું ખાવાની જ નથી. એના કરતા તો કાલની વધેલી ભાખરી છે ને ગરમ કરીને ખાઈ લે. મમ્મી તમારી વાત એકદમ સાચી છે. તમે ટેન્શન ન લેતા. આવા દો પપ્પાને, હું પણ એમ જ કહી દે. अभी बता है भाई. अभी बता है. જો તાર પપ્પા આવ્યા. ચાલો હવે આલુ પૂરી કોને ખાવી છે? ના હો, હું કઈ બહારનું નથી ખાવાનું. अच्छा બહારનું ખાવાનું કેટલું નુકસાન કરે છે ખબર છે? ठीक है આન કરતા તું કાલની વધેલી ભાખરી ગરમ કરીને ખાઈ લે. ठीक है समझ गया કાંઈ નહીં ભાઈ, તું નહીં ખાતો, તું કાલની ભાખરી ખાઈ લેજે. તારે ખાવાની છે? હા લાવો તે તમે લાવ્યા છો તો 2 પૂરી ખાઈ લો. આમે આલુ પૂરી તો મારી ફેવરિટ જ છે, તમને ખબર તો છે. સારું હાલ તો. અને ભાઈ તું ભાખરી ગરમ કરીને ખાઈ લે ચાલ, અને તબિયત સાચવજો. એય, આ શરદી લીધે કપ થઈ ગયો છે, આદુવાળી ચા બનાવી દે ને. હા બનાવી દો. ગેસ ઉપર બનાવો કે ચૂલા ઉપર? તે ગેસ ઉપર બનાવીને ચૂલો ક્યાં હે? નકરા દૂધ ની બનાવો પાણી વાળી? દૂધ વાળી જ બનાય, પાણી થોડું નાખવાનું હોય. सही बात है. હા સાકર વાળી બનાવો ખાંડ વાળી? સાકર નાખજે. આખું આદુ નાખું કટકા નાખું? આખું આદુ થોડું હોય, કટકા કરીને નખાય. અને અત્યારે પીવી છે કે પછી બનાવી દો? એય તો નાના નાટક બંધ કર, તારે બનાવી દે તો બનાવી દે. આ હું નાટક આદરા હે? કા યાદ કરો, હવાર કોણ નાટક કરતું તું? તારે સીધી રીતે બનાવી દે છે તો બનાવી દે, નકર નહીતર એટલે હું હું અહીંથી બનાવી લી. બનાવી લ્યો જાઓ. હાસ લે આજ તો માર્કેટમાં જલ્દી આવી ગઈ. આવી જ જાય ને. હું થયું? આ તો નો થયું હોય ને એવું થઈ ગયું. હું થયું ઈ તો કે. એક છોકરાએ છે ને મારો નંબર માંગ્યો. પછી પછી તમને ખબર છે હું તમને કેટલો પ્રેમ કરું છું. બસ મેં તમારો નંબર આપી દીધો. બોલો
વાહ વાહ ઈ તે કામ જોરદાર કર્યું. હવે ઈ મને ફોન કરશે. ફોન કરે એટલી જ વાર છે. જો આના ખોબા ન ઉપાડેલું તો મને કહે છે. લગભગ આ એનો જ નંબર લાગે જો. હા એનું જ છે. તું બોલતી નહીં. હાલો હાલો ઓલા બેન ને ફોન આપો તો. કયા બેન? અરે જી આ મને નંબર આપીને ગયા છે એ. હા ઈ મારી ઘરવાળી જ છે. હું એનો ઘરવાળો છું. બોલો. હા તો એમને ફોન આપો ને. હા પણ તારે જે વાત કરી હોય ઈ મારી યારે કઈ ને ભાઈ. હા તો ભાઈ તમારી ઘરવાળી મને ગાડી ઠોકીને વહી ગઈ છે. રે ડોબા વાઘ તારો જે છે તું હાલતો હોય છો ગમે એમ રસ્તામાં આમ તેમ. એ ડોબા હું કેન્ટીન ના બાકડે બેઠો બેઠો ચા પીતો તો મને રકાબી હું તો ઉલારીને ગઈ છે તારી બાયડી. હેલો 10 મિનિટમાં સિટી હોસ્પિટલમાં આવી જાજે નકર જાન ઘેરે આવશે. ના આવું છું. ભાઈ સોને હા ના આવું. હા ભોજી હલવાયા